આ 79,000 વધ્યા ને બરાબર 79,000 માંથી આપણે ડીઝલ કેટલા આવે 28,000 ડીઝલ 28 નહીં 30 નું કાઢ રાઉન્ડ ફિગર આવે 30,000 બરાબર હજી એમાં માઇનસ કર 30,000 હવે માઇનસ કર એમાંથી 5,000 ટોલ નાકાના કર બરોબર હવે 800 ને 800 1400 રૂપિયા બે દીનું ભથ્થું ડ્રાઈવરનું 500 વાપરવાનું બરાબર 2100 રૂપિયા એ કાઢ ડ્રાઈવરના વાપરવાનું લાઈનના 21 હા 2100 બરોબર અને અહીંયા ભરવા આવવાના આપણા 3,000 કાઢ એમાં અમારે ડબલ થાય હા ના એ ના લખવાના ડોફા જારો તો ખરો લખાય બધું અમને તું જોઈ તો તું એમ કે મારે જોતા નથી ડબલ બરોબર હવે 600 રૂપિયા ટનનું રેતીનું ભરવાનું એટલે 34 ટન હોય તો 17 ટન 17,000 રૂપિયા કાઢ રેતી ભરવાનું 17,000 ભરવાના બરાબર હવે હું વૈધું આ હવે 21,900 વધ્યા બરાબર એમાંથી 1,000 રૂપિયા ગિરીશના ઓઇલ પાણીના કાઢ નાખ હવે હું વૈધું 20,900 20,900 માંથી 2,000 નું કેમિકલ યુરિયા કાઢ 18,900 વધ્યા ડ્રાઈવરને વાપરવાનું નહીં દેવું જોઈએ ડ્રાઈવર ને આવી ગયા છે એમાં 1,400 ભથ્થું ને 500 વાપરવાના ફેર ભરવાના 3,000 લખ્યા બરાબર હવે ડ્રાઈવર નો પગાર કાઢવાનો હા ચાલ એક દી નો 14,000 પગાર ઉભો રહે બરાબર એ 14 નહીં 12 નહીં કર ઉપર 12 નહીં કરે જરા 14 કાઢ નાખ 14 કાઢ નાખ ઉભો રહે એક દી ના 14,000 આખા મહિના નો હોય તો એક દી નો કેટલો પગાર થાય 400 રૂપિયા ને 800 રૂપિયા ને 1200 રૂપિયા પગાર કાઢશે બરોબર હવે હું વધ્યું 17,700 વધ્યા ને હવે હું હવે ઓઇલ પાણી આવી ગયા ગિરીશની ઓઇલ પાણી નવા ચેક પગારે આવી ગયું બધું આવી ગયું એ નખાવાનું આપણે નખાવાનું નહીં હવે ભૂલી જ જાવ ને 17,000 ભાંગા તન કર ભાંગા આઈ બરાબર આ એક દી ની 5,900 રૂપિયા તારીખ પડી 6,000 એક દી ની બરાબર તો હવે આખા મહિનાની તારીખ ગણ શું થાય 6 તેરી 18,000 1,80,000 રૂપિયા અને આખા મહિનાની આવક થઈ બરાબર હજી એમાંથી 10,000 મેન્ટેનન્સ ના કાઢવાના 1,70,000 વધ્યા બરાબર હવે 1,70,000 માંથી હપ્તો